हेलो भाई फिरोलियंस, चलो कैसे हो आप। सबसे पहले हेडिंग लगा दीजिएगा कोल्बे इलेक्ट्रोलिसिस। यहां पे हमने जो कोल्बे इलेक्ट्रोलिसिस अगले लेक्चर में हमने देखा था, कोल्बे इलेक्ट्रोलिसिस में क्या होता है भैया, डबल माइनस टू। अरे कोल्बे इलेक्ट्रोलिसिस में શું હોય, ડબલ માઇનસ ટુ એની ટ્રીક હોય। ડબલ એટલે શું કરવાનું, ડબલ ને જેટલા નંબર વાળો કાર્બોક્સિલ। પહેલી વસ્તુ તો એ કે ઓર્ગેનિકના દરેક લેક્ચરમાં હું બોલીશ નહીં, પણ તમારે એ કરવાનું જ। જેટલા લેક્ચર નેમ રિએક્શન, અત્યારે હું નેમ રિએક્શનની વાત કરું છું। નેમ રિએક્શનમાં આની પહેલા કયું જોયું હતું, રિમર્ટીમાન। રિમર્ટીમાન પછી કઈ જોઈ હતી, હોફમાન કાર્બાઇલેમિન, કોલ્બે સ્મિટ। આ બધી રિએક્શનનું એકવાર કમ્પ્લીટ રિવિઝન કરી લો, બધી રિએક્શનનું એકવાર કમ્પ્લીટ રિવિઝન કરો, અને રિવિઝન કર્યા પછી જ આ કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ જોવાનું। તમારે કોલ્બે સ્મિટ અને કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં શું ફેર છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ। કોલ્બે સ્મિટમાં કાર્બોક્સિલિક એસિડની પ્રિપેરેશન કરતા હતા આપણે, અને અહીંયા કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોકાર્બન બનાવી છે આપણે। ચલો, કાર્બોક્સિલિક એસિડ સ્ટાર્ટિંગ મટીરિયલ કાર્બોક્સિલિક એસિડ હોય। ફરી પાછો કહી દઉં, આ બગડું છે, આ બગડું એ આપેલું નહીં હોય, ટુ આગળ જે લખેલો છે આપેલો નહીં હોય। એક્ઝામમાં આ જ ક્વેશ્ચન માની લોકો હોય તો આવી જ રીતે પૂછાય। આર જોજો ખાસ, આર સી ડબલ ઓ એચ અહીંયા તમને આપી દીધું હોય KOH યા તો NaOH, અને અહીંયા વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ, આટલું જ ખાલી તમને આપેલું હશે। તમારાની પ્રોડક્ટ બનાવતા આવડવી જોઈએ। પહેલો ક્વેશ્ચન તો આની પ્રોડક્ટ હોય તો કે હાઇડ્રોકાર્બન હોય। બીજો ક્વેશ્ચન, એનોડ ઉપર 2 મોલ્સ ઓફ CO2 ક્યાં ઉત્પન્ન થાય, એનોડ ઉપર, અને 1 મોલ H2 ઉત્પન્ન થાય, ક્યાં ઉત્પન્ન થાય, કેથોડ ઉપર। આ પ્રોડ્યુસ થશે, ત્યાં જનરેટ થશે। આગળ બગડો એક્ઝામમાં નહીં આપેલો હોય, એ આપણે નક્કી કરવાનું હોય। પહેલા પૂરેપૂરું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ હું સમજાવી દઉં, પછી જ તમારે આ લખવાનું છે। ચલો, સૌથી પહેલી વસ્તુ RCOOH કાર્બોક્સિલિક એસિડની અંદર બેઝ એડ કરીએ। ચલો, કાર્બોક્સિલિક એસિડની અંદર બેઝ એડ કરીએ તો પહેલી વસ્તુ શું થાય, OH માઇનસ આનો H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરી લે અને રીલી શું બનવાનું, RCOOK એટલે કે પોટેશિયમ કાર્બોક્સિલેટ, અને પાણી દૂર થશે। બેઝનું કામ શું હોય ભૂલકાઓ, બેઝ છે H એબ્સ્ટ્રેક્ટ કરવાનો, બેઝ H એબ્સ્ટ્રેક્ટ કરે એટલે પાણી દૂર થશે, વોટર રિમૂવ થવાનું, અને પોટેશિયમ કાર્બોક્સિલેટ સોલ્ટ બનશે, આપણી પાસે ક્ષાર બનશે। આ હવે આવા 2 મોલ્સ લીધા હોય આપણે, 2 મોલ્સ લીધા હોય તો આ 2 મોલ્સ પોટેશિયમ કાર્બોક્સિલેટ અને 2 મોલ્સ વોટર, આટલું બનવાનું છે। મિકેનિઝમ શું થાય જો હવે ઇલેક્ટ્રોલિસિસની વાત કરીએ, જો ઇલેક્ટ્રોલિસિસની, તો આવું એક લેસર બીકર, મસ્તીનો કોન્સેપ્ટ, પૂરેપૂરો આખે આખો જોજો। ચલો, અહીંયા એનોડ ક્યાં શું રિલીઝ થાય એ આપણે ખાસ સમજવાનું છે। એનોડ ઉપર શું રિલીઝ થાય, કેથોડ ઉપર શું રિલીઝ થાય, એટલે કે ઉત્પન્ન શું થાય એ ખાસ જોવાનું છે। ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તો આપણે ભણી જ ગયા આમ તો, હા કે ના। ચલો, હું પોટેશિયમ કાર્બોક્સિલેટ છે ને હું આવી રીતે લખું, ઉલટો ઊંધો તમારા જેવો। પોટેશિયમ કાર્બોક્સિલેટ K પ્લસ O R C ડબલ O માઇનસ, બરોબર છે ને, આમ ઉલટી રીતે લખું છું, C ડબલ O R, આ પોટેશિયમ કાર્બોક્સિલેટ। અને વોટર, આમ જો અહીંયા વોટર હતું, પાણી, 2 મોલ્સ ઓફ વોટર હતું, 2 મોલ હતા પાણીના, તો પાણીના 2 મોલને આ રીતે લખું, H પ્લસ OH માઇનસ, H પ્લસ OH માઇનસ, આ રીતે લખું છું। જુઓ, હવે તમને ખ્યાલ છે કે ભાઈ આ નાનો છેડો છે, આ એ નેગેટિવ હોય તો એની સાથે એટેચ હોય, નેગેટિવ હોવાનો। આ મોટો છેડો છે તો એની સાથે એટેચ હોય અને પોઝિટિવ હોવાનો। તો પોઝિટિવની સાથે આ નેગેટિવ એટ્રેક્ટ થાય, આ પોઝિટિવ રોડની સાથે આ નેગેટિવ એટ્રેક્ટ થાય। અને આમાં એક વસ્તુ તમે જો, મેં એરો કેવો લગાવેલો છે, હાફ એરો, ફી શું એરો, એટલે કે એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, સિંગલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે। તો એક ઇલેક્ટ્રોન આ ડોનેટ કરે ને એક ઇલેક્ટ્રોન આ ડોનેટ કરે તો હાઉ મેની ઇલેક્ટ્રોન્સ, કેટલા ઇલેક્ટ્રોન જનરેટ થાય ભૂલકાઓ, તો કે 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન જનરેટ થવાના।
કેટલા થવાના? 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન જનરેટ થવાના. અને આમાં 2 ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થાય એ આમાંથી આમાં આવશે, અહીંયા આવશે 2 ઇલેક્ટ્રોન. એકચ્યુઅલી આ બેટરીને લીધે થતું હોય, આ છોડતા ન હોય, બેટરી આ ઇલેક્ટ્રોન લઈ લેતા હોય, આમાંથી પહેલા બેટરી અને ઇલેક્ટ્રોન આપતા હોય. અહીંયા શું થશે? 2 ઇલેક્ટ્રોન આવે ને એમાંથી એક ઇલેક્ટ્રોન આ H પ્લસ એબ્સ્ટ્રેક કરે, બીજો ઇલેક્ટ્રોન આ H પ્લસ એબ્સ્ટ્રેક કરશે. તો એકચ્યુઅલમાં એનોડ અને કેથોડ ઉપર રિએક્શન શું થાય? જો એકચ્યુઅલમાં એનોડ અને કેથોડ ઉપર રિએક્શન શું થવાનું? હું પહેલા કેથોડની રિએક્શન લખું, જોજો. કેથોડ રિએક્શન શું છે આપણી પાસે? ભૂલકાઓ 2H પ્લસ શું કરવાનું? 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને શેમાં કન્વર્ટ થાય? H2 ગેસમાં. મતલબ કે કેથોડ ઉપર H2 ગેસ રિલીઝ આવવાનો. જો H પ્લસ 2H પ્લસ કેટલા ઇલેક્ટ્રોન એબ્સ્ટ્રેક કરશે? 2 ઇલેક્ટ્રોન એબ્સ્ટ્રેક કરે, 2 ઇલેક્ટ્રોન મેળવશે, H2 ગેસ રિલીઝ કરે. કેથોડ ઉપર શું ઉત્પન્ન કરશે? H2 ગેસ. ચલો એનોડ ઉપર આ મસ્તીનો છે હો, એનોડ વાળો. એનોડ ઉપર શું થાય? તો કે RCOO માઇનસ, આ જે પોટેશિયમ કાર્બોક્સિલેટ છે, પોટેશિયમ કાર્બોક્સિલેટ શું કરશે? આ એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે ને, તો એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો RCOO રેડિકલ ઉત્પન્ન થાય, મુક્ત મૂલક ઉત્પન્ન થશે, રેડિકલ, ફ્રી રેડિકલ. અને એક ઇલેક્ટ્રોન આ રહ્યો એક ઇલેક્ટ્રોન. તો હવે 2 મોલ્સ શું હોય? 2 મોલ્સ 2 મોલ હોય તો 2 મોલ, આ 2 મોલ ઉત્પન્ન થાય અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાના કેથોડ ઉપર. હવે આને જોજો ખાસ, આ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન હોવાના, તો એક ઇલેક્ટ્રોન આ સાઈડથી આવે, બીજો ઇલેક્ટ્રોન આ સાઈડથી આવે ને આનો ઇલેક્ટ્રોન આની ઉપર આવે. તો આ અહીંયા ડબલ બોન્ડ જનરેટ થઈને શું જનરેટ થવાનું? ડબલ બોન્ડ. મતલબ આ શું બની જશે? CO2. કેટલા મોલ CO2? 2 મોલ્સ. તો 2 મોલ CO2 ગેસ એનોડ ઉપર રિલીઝ થાય. ક્યાં ઉત્પન્ન થશે? ભૂલકાઓ એનોડ ઉપર 2 મોલ્સ રિલીઝ થશે. અને આ શું બન્યું? R રેડિકલ. કેટલા મોલ રેડિકલ છે? આ 2 મોલ. તો R રેડિકલ. અને આ 2 રેડિકલ એટલે કે મુક્ત મૂલક, ફ્રી રેડિકલ, 2 જોઈન્ટ થઈ અને હાઇડ્રોકાર્બન બનાવશે. શું બનાવશે? ભૂલકાઓ હાઇડ્રોકાર્બન આની પ્રોડક્ટ હશે. ઇન શોર્ટ તમારામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, આ કેવો છે ને, કેવો છે એઝ એ કેટાલિસ્ટ, ઉદ્દીપક તરીકે કામ કરશે. એઝ એ કેટાલિસ્ટ કેવો તો પાછો મળી જશે. કેવો એડ કરવાનું રીઝન શું? તો કે એસિડમાંથી H પ્લસ આપણે પૂરેપૂરો ખેંચી લેવો છે, એટલે એસિડમાંથી H પ્લસ પૂરેપૂરો લઈ લેવો છે એટલા માટે. તો ભૂલકાઓ આ કેથોડ છે, કેથોડ આનો ક્વેશ્ચન એક ખાસ સમજો. કેથોડ પર શું રિલીઝ થાય? તો કે 1 મોલ, 1 મોલ H2. અને એનોડ છે, આ એનોડ, તો ત્યાં શું રિલીઝ આવવાનું? તો કે 2 મોલ CO2. આ મોલ ભૂલાય નહીં. મોસ્ટ IMP, વેરી IMP ક્વેશ્ચન. હાઉ મેની મોલ્સ? કેટલા મોલ જનરેટ થાય? કેથોડ ઉપર કેટલા મોલ જનરેટ થાય? એનોડ ઉપર H2 ક્યાં જનરેટ થાય? CO2 ક્યાં જનરેટ થાય? તો એનોડનો CO2, કેથોડનો H2. એનોડ ઉપર CO2, કેથોડ ઉપર H2. અને કેટલા મોલ્સ? એનોડ ઉપર CO2 કેટલા મોલ? 2 મોલ. કેથોડ ઉપર હાઇડ્રોજન 1 મોલ. આમની મિકેનિઝમ, આમની ક્રિયાવિધિ, મિકેનિઝમ, ફ્રી રેડિકલ, મુક્ત મૂલક ઉત્પન્ન થાય. આ ખાસ યાદ રાખજો, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં ફ્રી રેડિકલ જનરેટ થાય છે. પોટેશિયમ કાર્બોક્સિલેટ 1 ઇલેક્ટ્રોન આપે તો 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન એની ઉપર વધશે, 1 ઇલેક્ટ્રોન આ સાઈડથી, 1 ઇલેક્ટ્રોન આ સાઈડથી, આ ઇલેક્ટ્રોન આની ઉપર. તો ફ્રી રેડિકલ, મુક્ત મૂલક 2 R બનશે ને 2 રેડિકલ જોઈન્ટ થશે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, લખવું હોય તો લખી લેજો. ફ્રી રેડિકલ નેવર અંડરગોઝ ઇન રીએરેન્જમેન્ટ. ફરી પાછું, ફ્રી રેડિકલ નેવર અંડરગોઝ ઇન રીએરેન્જમેન્ટ. આનો મતલબ એવો થાય કે મુક્ત મૂલકમાં, ફ્રી રેડિકલમાં ક્યારેય પુનઃરચના ના કરવી. ફરી પાછું, મુક્ત મૂલકમાં, ફ્રી રેડિકલમાં ક્યારેય પુનઃરચના એટલે કે રીએરેન્જમેન્ટ ક્યારેય ના કરવું. કાર્બોકેટાઇનમાં યાદ કરો, કાર્બોકેટાઇનમાં પ્રાઇમરી હોય તો સેકન્ડરી એનું રીએરેન્જમેન્ટ થાય, પુનઃરચના થાય. સેકન્ડરી હોય તો ટર્સરી થઈ શકે. પ્રાઇમરીમાંથી સેકન્ડરી થઈ શકે, સેકન્ડરીમાંથી ટર્સરી થઈ શકે. ફ્રી રેડિકલમાં એવું ક્યારેય ના કરાવતા. મોટા અક્ષરે લખવું હોય તો લખી લેજો, ફ્રી રેડિકલ નેવર અંડરગોઝ ઇન રીએરેન્જમેન્ટ. મુક્ત મૂલકમાં ક્યારેય પુનઃરચના ના કરવી.
એ જે હોય પ્રાઇમરી હોય તો પ્રાઇમરી જ રહે, સેકન્ડરી હોય તો સેકન્ડરી રહે, ટર્સરી હોય તો ટર્સરી જ રહે. એમાં ક્યારેય રીએરેન્જમેન્ટ ના કરાય. મોટા અક્ષર લખી લેજો. ફ્રી રેડિકલ નેવર અંડરગોઝ ઇન રીએરેન્જમેન્ટ. બરોબર. બીજી વસ્તુ, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં સિમ્પલ આટલી જ ટ્રીક યાદ રાખો. આની માની લો કે રિએક્શન પૂછાય તમને, માની લો ક્વેશ્ચન આ રીતનો પૂછાણો છે. આ કાર્બોક્સિલિક એસિડ પહેલું સ્ટેપ હોય KOH યા તો NaOH, બીજું હોય ઇલેક્ટ્રોલિસિસ, વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ. તો આનું સોલ્યુશન તમારે કેવી રીતે કરવાનું? જો આનું સોલ્યુશન સમજાવું તમને. 2 મોલ તો એક્ઝામમાં આપેલા ના હોય. આને આમ લખવાનું RCOOH. બીજા કાર્બોક્સિલિક એસિડને આમ ઉલટો લખવાનો, આવી રીતે ઉલટો લખવાનો. આ બે H ભેગા થઈને H2 જનરેટ થશે. અને કાર્બોક્સિલિક એસિડ, જોજો સાંભળજો, ખાસ કહું, કાર્બોક્સિલિક એસિડનો કાર્બન જે છે ને એ કાર્બનની સાથે જોડાયેલો આ હોય ને એની ઉપર રેડિકલ મૂકી દેવાનો. કાર્બોક્સિલિક એસિડના કાર્બનની હારે જોડાયેલા કાર્બન ઉપર રેડિકલ મૂકી દેવાનો. ચલો, આ શું ઉત્પન્ન થશે? આમાંથી H2 ક્યાં ઉત્પન્ન થશે? કેથોડ ઉપર. આ શું બનશે? CO2. આ શું બનશે? CO2. આ શું બનશે? R રેડિકલ. આ શું બનશે? R રેડિકલ. અને બે R રેડિકલને જોઈન્ટ કરી દો. બે R રેડિકલને જોઈન્ટ કરી દો એટલે તમારી પ્રોડક્ટ બની જશે. તો બે R રેડિકલને જોઈન્ટ કરી દો તો R આવશે આમ 2 મોલ CO2, 1 મોલ H2. આ ક્યાં જનરેટ થાય? એનોડ ઉપર. આ ક્યાં જનરેટ થાય? તો કે કેથોડ ઉપર. ગમે એટલો ડિફિકલ્ટ ક્વેશ્ચન કેમ ન હોય, સાવ ઇઝી. તમને આવી રીતે સોલ્યુશન કરતા આવડવું જોઈએ. હજુ સમજો, માની લો કે તમને એક્ઝામમાં આવી રીતનો ક્વેશ્ચન પૂછ્યો છે, CH3 CH2 CH2 COOH. પહેલું સ્ટેપ છે KOH, બીજું સ્ટેપ છે માની લો કે ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન. ચલો, કેવી રીતે ક્વેશ્ચનનું સોલ્યુશન કરશો? આવી રીતે ક્વેશ્ચન પૂછ્યો છે, જો સોલ્યુશન જોવાનું. પહેલી વસ્તુ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે 2 મોલ્સ, 2 મોલ જોઈએ. 2 મોલ એટલે ઓલવેઝ સ્ટાર્ટિંગ મટીરિયલ 2 મોલ જોઈએ એવું ના હોય. જો હું કવિ સાંભળજો ખાસ, આ તો અમુક શું ગોખી જ નહીં હોય કે કાર્બોક્સિલ કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ આવે એટલે 2 મોલ લઈ લેવાના સ્ટાર્ટિંગ મટીરિયલ, એવું ના હોય. અત્યારે આ ક્વેશ્ચનમાં એક જ COOH આપ્યો છે ને, એક જ COOH. હકીકતમાં આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ 2 મોલ ના જોતું હોય. જો ગમે કે ના ગમે હું બોલું એ સાંભળજો ખાસ. હકીકતમાં એવું ના હોય કે સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે કે શરૂઆતનો પ્રક્રિયક છે એ 2 મોલ જોઈએ. હકીકતમાં શું જોતા હોય ખબર છે? COOH જોતા હોય. માની લો કે તમને આ ક્વેશ્ચન છે, આગળનો ક્વેશ્ચન પછી સોલ્વ કરીએ. માની લો કે આવો ક્વેશ્ચન છે, આવી રીતનો માની લો કે પૂછાય તમને. ચલો, આ COOH અને અહીંયા COOH માની લો કે આવું આપ્યું હોય, તો પછી આ સ્ટાર્ટિંગ મટીરિયલ 2 મોલની જરૂર ના પડે. કારણ કે આ સ્ટાર્ટિંગ મટીરિયલમાં શરૂઆતના પ્રક્રિયકમાં જ સ્ટાર્ટિંગ મટીરિયલની અંદર 2 COOH તો આપી દીધા છે. તો આ 2 COOH આપી દીધા હોય ને તો પછી 2 મોલ આગળ બગડો લખવાની જરૂર નથી. હકીકતમાં સ્ટાર્ટિંગ મટીરિયલ 2 મોલ નથી જોતું. હકીકતમાં શું જોઈએ છે ખબર છે? COOH આપણે 2 વખત જોઈએ. COOH છે 2 ટાઈમ્સ જોઈએ આપણે. સ્ટાર્ટિંગ મટીરિયલ 2 વખત જરૂર નથી. આ તો એટલા માટે આપણે ટેવ પડી ગયો હોય કે ભાઈ આ ક્વેશ્ચન ના પૂછાતા હોય તમને એવું ના સમજતા હોય, ના પૂછાય, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એકવાર. પણ જનરલી આવા ક્વેશ્ચન એક જ ક્વેશ્ચનની અંદર એક જ સ્ટાર્ટિંગ મટીરિયલની અંદર 2 COOH આપી દીધા હોય તો પછી 2 મોલ લેવાની જરૂર નથી. તમારે તો હકીકતમાં તો 2 CO2 દૂર કરવાના છે, 2 CO2 રિલીઝ કરવાના છે. આ ક્વેશ્ચનની સોલ્વ કરશું, પણ પહેલા આને જોઈ લઈએ. ચલો, આમાં હું આને આવી રીતે લખું CH3 CH2 CH2 COOH. બરાબર. બીજો મોલ છે એને ઉલટો લખવાનો, અહીંયા HO CO CH2 CH2 CH3. પહેલી વસ્તુ જુઓ, આ બે H ભેગા થઈને શું બનાવશે? H2 ગેસ. આમાંથી શું નીકળશે? CO2. આમાંથી શું નીકળવાનો? CO2, 2 મોલ CO2. કાર્બોક્સિલિક એસિડના કાર્બનની સાથે જે કાર્બન જોડાયેલો છે ત્યાં પહેલા તો ફ્રી રેડિકલ મૂકી દેવાનો. કાર્બોક્સિલિક એસિડના કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો છે ત્યાં શું મૂકી દેવાનો? ફ્રી રેડિકલ. પછી આ ફ્રી રેડિકલને પહેલા ફ્રી રેડિકલને બેને જોઈન્ટ કરી દો. ખાલી બેને જોઈન્ટ જ કરવાનો. ચલો, આમાંથી હું લખું છું આ CH3 CH2 CH2 ફ્રી રેડિકલ.
પહેલામાંથી શું બન્યું? આટલા બધા દૂર લખવાની જરૂર નથી, આ તો જસ્ટ તમને સમજાય એટલા માટે. પછી આને અને આને બેને જોઈન્ટ કરી દો તો શું બનશે? નોર્મલ હેક્ઝેન બનશે ને, નોર્મલ હેક્ઝેન. આ ખબર પડી કઈ શું કર્યું મેં? CH3 CH2 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 CH3 એટલે 4 વખત CH2 બનશે વચ્ચે, તો એને કહેશું પડે નોર્મલ હેક્ઝેન. ઇન શોર્ટ, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં યાદ રાખજો 2 મોલની જરૂર ન પડે પણ 2 COOH ની જરૂર પડે. યાદ રાખજો સ્ટાર્ટિંગ મટીરિયલ જે હોય તે, આપણે તો જરૂર શેની છે? 2 COOH ની. આ રહ્યો આ ક્વેશ્ચન માની લો કે પૂછો આપણે, અહીંયા પૂછો KOH અને બીજું ઇલેક્ટ્રોલિસિસ, બરાબર છે? આવું પૂછ્યું માની લો કે ઇલેક્ટ્રોલિસિસ. ચલો શું કરશો આમાં? એક જ વસ્તુ કરવાની. જો અહીંયા માની લો કે આવી રીતનું છે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણી પાસે, અહીંયા COOH, બીજું જો અહીંયા છે આપણી પાસે COOH. હવે આ બેને આપણે જોઈન્ટ કરવા છે. ચલો આ બેને જોઈન્ટ કરવા છે. પહેલી વસ્તુ, કાર્બોક્સિલિક એસિડના કાર્બનની સાથે જોડાયેલો હોય ત્યાં મૂકી દેવાનું ફ્રી રેડિકલ. કાર્બોક્સિલિક એસિડના કાર્બન સાથે જોડાયેલો છે ત્યાં મૂકી દેવાનું ફ્રી રેડિકલ. આને તોડવાનો આવશે. આનો H અને આનો H બે ભેગા થઈને શું બનાવશે? H2. આમાંથી CO2, આમાંથી CO2. કેટલા મોલ CO2? 2 મોલ CO2. હવે આ બે ફ્રી રેડિકલને જોઈન્ટ કરવાના છે. તો કેવી રીતે? આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર 5 સભ્યોનું ચક્ર બનશે. આને નાને જોડશો ને એટલે 5 સભ્યોનું ચક્ર બનશે. 5 મેમ્બર રિંગ બનવાની. શું બનવાની ભૂલકાઓ? 5 મેમ્બર રિંગ બનવાની. ચલો તો આનો ફાઇનલ આન્સર આવો આવશે, જોઈ લો. આ એનો ફાઇનલ આન્સર, બરોબર છે? આ 1 નંબરનો ફ્રી રેડિકલ અને 5 નંબરનો ફ્રી રેડિકલ, આ બેને તમે જોઈન્ટ કરશો. હું અહીંયા લખું છું આ રીતે. પહેલા જો ના ખબર પડતી હોય તો પહેલા આવું કરવું. ક્યારેક ક્યારેક વિચાર ના પણ આવે ભૂલકાઓ. અહીંયા ફ્રી રેડિકલ છે, અહીંયા બી ફ્રી રેડિકલ છે, બરોબર છે? અહીંયા તમે કટ તો કરી નાખો, પણ ક્યારેક ક્યારેક અમુક લોકોને જોઈન્ટ કરતા ના આવડે તો શું કરવાનું? નંબર આપી દેવાના. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, 4 નંબર, આ 5 નંબર. આને અને આને જોડવાનો હોય તો જોઈન્ટ કરી દો એટલે આ રીતનું બનશે. 5 મેમ્બર રિંગ બનશે ત્યાં. તો આ છે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસનો ક્વેશ્ચન, બરાબર? ફરી પાછું કહો, આમાં આ સ્ટાર્ટિંગ મટીરિયલ 2 મોલ લેવાની જરૂર પડે? ના પડે 2 મોલ લેવાની જરૂર. કેમ? એકમાં તો આપી દીધા છે 2, તો પછી 2 મોલ લેવાની શું જરૂર છે? ચલો બીજું વસ્તુ क्वेश्चन देखिएगा. एक क्वेश्चन आओ भी पूछाई गयो है. અહીંયા COOH, અહીંયા COOH. ચલો ફર્સ્ટ સ્ટેપ બેઝ આપેલો હોય કોઈ બી, બીજો સ્ટેપ એનો ઇલેક્ટ્રોલિસિસ કરવાનો. ઇલેક્ટ્રોલિસિસ શું કરશો? હાલો બોલો, તમે જાતે સોલ્વ કરી દો. આપેલા મને પહેલા તમે સોલ્વ કરો, પછી હું સોલ્વ કરું. એ ચેક કરજો કે મેં સોલ્વ કર્યો છે એ સાચો છે ને. દાંત કાઢતા નહીં કોઈ. ચલો જોજો, અહીંયા આ COOH, અહીંયા છે એ COOH. પહેલો તો કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ એને કાર્બનની સાથે જોડાયેલો છે, અહીંયા મૂકી દો ફ્રી રેડિકલ. કાર્બોક્સિલિક એસિડના કાર્બનની સાથે જોડાયેલો છે ત્યાં મૂકી દો ફ્રી રેડિકલ. આમાંથી CO2, આમાંથી CO2 ને H2O રિલીઝ થશે. આ બે જે ફ્રી રેડિકલ બન્યા એને ખાલી જોઈન્ટ કરવાના છે. તો એને જોઈન્ટ કરશો તો આની પ્રોડક્ટ સીધો આવો લીટો બનશે. આમનું IUPAC યાદ કરો. મેં તમને આના IUPAC બી શીખવાડેલા હતા. શું થાય આનો IUPAC યાદ કરો. આનો IUPAC આ રીતનો હોય ક્વેશ્ચન. તો અહીંયા બ્રિજ હેડ, અહીંયા બી બ્રિજ હેડ. બ્રિજ હેડ ઓલવેઝ ગેટ્સ ફર્સ્ટ નંબર. બ્રિજ હેડ ને હંમેશા પહેલો નંબર આપવો. આ 2, આ 3, આ 4. IUPAC યાદ કરો. શું કહેશો ને? બાયસાઇક્લો 110 અને 4 કાર્બન છે તો એના માટે બ્યુટેન. આ સાઈડ 1 કાર્બન, આ સાઈડ બી 1 કાર્બન અને વચ્ચે કોઈ કાર્બન નથી તો 0. બાયસાઇક્લો 110 બ્યુટેન. 4 કાર્બન છે તો બ્યુટેન. આમનું IUPAC થઈ ગયું. આ તો ભૂલકાઓ, આ તું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કોઈ બી ગમે એટલો હોય ક્વેશ્ચન, ગમે તેવો ક્વેશ્ચન હોય, માની લો કે આ રીતે છે CH3 CH2 5
COOH. અહીંયા KOH સેકન્ડ સ્ટેપ ઇલેક્ટ્રોલિસિસ. તો આનો આન્સર શું આવશે? અહીંથી કટ ડાયરેક્ટ આવું બનાવી શકીએ CH3 CH2 5 એને જોઈન્ટ CH2 5. આ તો ખાલી તમને સમજાય એટલું. COOH અરે H ક્યાંથી આવશે? CH3. એક્ઝામમાં તો આ આમ જ આપેલું હશે CH3 CH2 10 CH3. ના સમજાય તો પાછું કરી લેજો. ડોડેકેન 12 કાર્બન વાળું 12 કાર્બન વાળું શું કહેવાય ને? ડોડેકેન કહેવાય. શું કહેશું ભૂલકાવ? ડોડેકેન કહેશું આપણે. સો ઉતારી લેજો. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ આખી આઈ હોપ કે સમજાઈ જ ગઈ હશે. ફરી પાછું નાનકડું એવું રિવિઝન. ચલો પહેલી આપણે જોઈતી રિમર્ટીમાન. ફરી પાછું જોજો રિમર્ટીમાન. હાલો મંડો ફટાફટ મારી સાથે સાથે કરવા બોલવા લખજો. પછી રિમર્ટીમાનમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય ભૂલકાઓ? ફિનોલ. શું હોય અહીંયા? ક્લોરોફોર્મ KOH. સેકન્ડ સ્ટેપ H3O+. અને પ્રોડક્ટ મેજર યાદ કરો. શું હોય આની મેજર પ્રોડક્ટ? સેલિસાલ્ડિહાઇડ. શું હોય? સેલિસાલ્ડિહાઇડ રિમર્ટીમાનની. ચલો બીજું હોફમેન કાર્બાઇલ એમીન. હોફમેન કાર્બાઇલ એમીન. હાલો બોલો હાલો. સ્ટાર્ટિંગ મટીરિયલ NH2 એટલે કે પ્રાઇમરી એમીન. આમાં એવું ન વિચારતા હો કે સ્ટાર્ટિંગ મટીરિયલ એનિલિન હોય. એ તો આવું આપેલું હોય. RNH2 એવું બી આપેલું હોય. પ્રાઇમરી એમીન હોય. આમાં ટૂંકમાં પ્રાઇમરી એમાઇન હોય. શું આપેલું હોય? ક્લોરોફોર્મ KOH. આમાં H3O+ ની જરૂર નથી. અને પ્રોડક્ટ યાદ કરો. પ્રાઇમરી એમીનમાંથી N ટ્રિપલ બોન્ડ C એટલે કે આઇસોસાયનેટ બની જાય. અને જો એલિફેટિક લીધું હોય, આ લીધું હોય તો RNC. કોઈ પણ પ્રાઇમરી એમીન હોય, કોઈ પણ પ્રાઇમરી એમીન એનું તમે હોફમેન કાર્બાઇલ એમીન કરી શકો. બરોબર છે? બીજું આ. ચલો ત્રીજો કન્સેપ્ટ કાલે જોયો તો. ત્રીજો કન્સેપ્ટ કોલ્બે સ્મિટ. કોલ્બે સ્મિટ શું હતું ભૂલકાવ એનું સ્ટાર્ટિંગ મટીરિયલ? તો કે એનું સ્ટાર્ટિંગ મટીરિયલ હતું ફિનોલ. કોલ્બે સ્મિટનું પહેલું સ્ટેપ NaOH, બીજું સ્ટેપ CO2, ત્રીજું સ્ટેપ H+. જો ટેમ્પરેચર ને એવું બધું આપેલું હોય, ટેમ્પરેચર ને એવું તો યાદ કરો 398 પર 398 કેલ્વિન, 427 બાર પ્રેશર. અને કોલ્બે સ્મિટમાં OH ની ઓર્થો પોઝિશન ત્યાં શું લાગી જવાનું? COOH મતલબ સેલિસિલિક એસિડ. આ શેની પ્રિપેરેશન છે? સેલિસિલિક એસિડની. અને સેલિસિલિક એસિડમાં જો અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ વિથ પેરિડીન, યા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ H+, યા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ પેરિડીન આવું આપેલું હોય તો યાદ કરો શું કરવાનું હતું? એસિડ છે તો OH ની સાથે રિએક્શન કરશે. બીજી વસ્તુ, જો OH વાળું હોય મતલબ એલ્કોહોલ હોય, OH હોય તો એસિડ સાથે, એસિડ હોય તો OH સાથે. ફરી પાછું એલ્કોહોલ હોય, OH હોય તો એસિડ સાથે, અને એસિડ હોય તો OH સાથે. તો યાદ કરો એ શું બનતું હતું? OCOCH3. આ એઝ ઇટ ઇઝ એસિટાઇલ સેલિસિલિક એસિડ, જેને કહીએ આપણે કોમન નેમ એસ્પિરિન, જેનું સેમનિયા નામ કોમન નેમ. અહીંયા OH હોય તો એસિડ સાથે, આલ્કોહોલનો H, આનો OH મતલબ મિથાઇલ સેલિસિલેટ, જેને આપણે બામ કહીએ, જંડુ બામ, ટાઈગર બામ. એ બામ પેલું છે એસ્પિરિન. શું છે? એસ્પિરિન. હાર્ટ પેશન્ટ, હૃદયના દર્દીઓ રાખતા હોય આ બામ મિથાઇલ સેલિસિલેટ. આયુપેક બી કરાવ્યું હતું મેં આમનું. અત્યારે તો સ્માર્ટ વર્ક કરાવું છું ખાલી. ચલો ફોર્થ કઈ હતી આજે જે સ્ટડી કરવું? ફોર્થ કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ શું છે? કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં 2 COOH હોવા જોઈએ. આ 2 એક્ઝામમાં આપેલો નહીં હોય. KOH સેકન્ડ ઇલેક્ટ્રોલિસિસ. પ્રોડક્ટ બનશે હાઇડ્રોકાર્બન. જેટલા કાર્બન હોય એનાથી ડબલ કાર્બન, અને એમાંથી -2 કારણ કે CO2 રિલીઝ થાય છે ને, પ્લસ
2CO2 આ ક્યાં જનરેટ થાય? એનોડ ઉપર. H2 આ ક્યાં જનરેટ થાય? કેથોડ ઉપર. 1 મોલ્સ. તો આ ચારે ચાર યાદ રાખજો, એક જ પેજની અંદર લખી લેવાની. આ ચારે ચાર એક જ પેજની અંદર લખી લેવાની. જેટલી કમ્પેરિઝન કરીને રીડિંગ કરશો ને, જેટલું કમ્પેરિઝન કરીને રીડિંગ, એટલું તમને ઓર્ગેનિક ઢાસુ યાદ રહેશે. અરે મેં તમને કીધું હતું ડેઈલી તો કરવાનું જ, પણ ચોથા દિવસે તો મિનિમમ, ચોથા દિવસે 4th ડેઝના બધું જ ઓર્ગેનિક તમે જે ચાલ્યું છે ને એ રિવિઝન થવું જોઈએ. ઘણા બધાને ઓર્ગેનિક બહુ ઓછું ફાવતું 11th-12thમાં. એનું રીઝન શું ખબર છે? ઓર્ગેનિક ચેપ્ટર ઇઝી બધાય, પણ રિવિઝન કન્સેપ્ટ ના ખબર હોય ને કે ભાઈ આમાં રિવિઝન જોઈએ, બાયોલોજીની જેમ રિવિઝન જોઈએ છે આમાં, તો પછી ઓર્ગેનિક તમારા માટે હાર્ડમાં હાર્ડ થઈ જાય જો રિવિઝન કન્સેપ્ટ ના ખબર હોય તો. બરોબર? ચલો, પહેલા દિવસે શું જોયું હતું? આ હજી બે રિએક્શન જોવાની છે, યાદ કરો. કઈ કઈ? રોઝેનમંડ અને ગેટરમેન કોચ. ચલો, એમાંથી પહેલા રોઝેનમંડ જોઈએ. ચલો, રોઝેનમંડને આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, હેડિંગ લગાવી દો, 5th રોઝેનમંડ રિએક્શન અથવા તો રોઝનમંડ રિએક્શન આને કહેવામાં આવે છે પ્રક્રિયા. વેરી 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 આઈએમપી ફોર્મ્યુલેશનની છે, એટલે કે એલ્ડિહાઇડ બનાવવાની, CHO બનાવવા માટે. 100 વાતની એક વાત આમાં એટલું જ યાદ રાખવાનું, RCOCl એટલે કે એસિડ હેલાઇડ હોય કોઈ પણ, RCOX, RCOCl હોય, RCOBr હોય, RCOI હોય. બીજું શું જોઈએ આમાં? તો કે H2PD બેરિયમ સલ્ફેટ. H2PD બેરિયમ સલ્ફેટ. આ ખાલી ડેશ છે, ડેશ છે, બીજું કઈ છે નહીં. રોઝનમેન્ડની વાત આવે એટલે એસિડ હેલાઇડ, એમાં પર્ટિક્યુલર એસિડ ક્લોરાઇડ, H2 પેલેડિયમ બેરિયમ સલ્ફેટ. આનો H, આનો Cl, HCl રિમૂવ કરવાનો અને આનો H અહીં લગાવી દો તો શું બની જાય? RCHO, મતલબ એલ્ડિહાઇડની પ્રિપેરેશન. આ શેની પ્રિપેરેશન છે ભૂલકાઓ? એલ્ડિહાઇડની પ્રિપેરેશન છે. કોઈ ભી હોય, કોઈ ભી બેન્ઝોઇલ ક્લોરાઇડ માની લો કે લઉં છું, બેન્ઝોઇલ ક્લોરાઇડ, એમાં H2PD બેરિયમ સલ્ફેટ માની લો કે લઈએ છીએ, તો આનો H, આનો Cl, HCl રિમૂવ કરવાનો અને અહીં H લગાવી દો, મતલબ એસિડ હેલાઇડમાંથી શું બની જાય? એલ્ડિહાઇડ. એસિડ હેલાઇડમાંથી એલ્ડિહાઇડ બની જશે આનો. બરોબર? કોઈ બી ગમે તેવો ક્વેશ્ચન કેમ નથી આ, માની લો કે આવી રીતનું છે, આ અહીંયા એસિડ હેલાઇડ આપેલો છે, આ COCl, COBr કોઈ બી હોય, H2PD બેરિયમ સલ્ફેટ આપેલું છે, ખાલી Cl ને રિમૂવ કરવાનો, ત્યાં H લગાવવાનો, આનો H, આનો Cl, HCl રિમૂવ કરવાનો. આર યુ જાગિંગ? હા પાડો. ચલો કયો, શું કરશું? અહીંયા CO, આ તો એમણમ જ, ત્યાં શું લગાવી દેવાનો? H. Cl નીકળીને ત્યાં H લાગી જાય, મતલબ એસિડ હેલાઇડમાંથી આલ્ડિહાઇડ કન્વર્ટ થઈ જશે. એસિડ હેલાઇડમાંથી શું બનશે ભૂલકાઓ? એલ્ડિહાઇડ. આને કહીશું આપણે રોઝનમંડ રિએક્શન. બરોબર છે? ગમે એટલું, ગમે એવી રીતે હોય, તમારે ખાલી એસિડ હેલાઇડ હોય, એસિડ બ્રોમાઇડ હોય, સપોઝ આ રીતે આપેલું હોય, COCl ને બદલે COBr આમ આપેલું હોય, કન્સેપ્ટ ચેન્જ નહીં થાય. H2PD બેરિયમ સલ્ફેટ એઝ અ કેટાલિસ્ટ, હેલોજન રિમૂવ કરીને ત્યાં H માઇનસ HBr, હેલોજન રિમૂવ કરીને ત્યાં શું લગાઈ જશે? H, મતલબ બેન્ઝોઇલ બ્રોમાઇડમાંથી એલ્ડિહાઇડ કન્વર્ટ થઈ જશે. હેલોજન કોઈ બી હોય, પર્ટિક્યુલર મેઇન જે યુઝ થાય છે એ એસિડ હેલાઇડ યુઝ થાય છે. ચલો, 6 રોઝનમંડ. પછી લાસ્ટ કઈ હતી યાદ કરો? ગેટરમેન કોચ. ગેટરમેન કોચ પૂરું તમે લખી નાખજો, આખે આખું ગેટરમેન કોચ રિએક્શન. ગેટરમેન કોચમાં શું હોય? સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય? પ્રોડક્ટ શું હોય? તો કે જનરલી સ્ટાર્ટિંગ મટીરિયલમાં એરોમેટિક રિંગ, ગેટરમેન કોચમાં યાદ રાખજો CO હારે HCl,
એનહાઇડ્રસ એટલે કે નિર્જળ AlCl3 અને હારે એઝ એ કો કેટાલિસ્ટ CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ. કાર્બન મોનોક્સાઇડ ની જરૂર પડશે આમાં. કાર્બન મોનોક્સાઇડ હારે HCl, એનહાઇડ્રસ ANHY એનહાઇડ્રસ એટલે નિર્જળ પાણી વગરનો AlCl3 અને CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ એઝ એ કો કેટાલિસ્ટ. તો યાદ રાખજો આનો H નીકળશે અહીંયા ગમે ત્યાંથી 6 એ 6 સરખા જ હોય. H નીકળશે ને ત્યાં CO લાગી જશે. તો CO ને લગાવી દો. હમણાં કેમ બને એ સમજશું આપણે. CO લાગી જશે ને એનો H જે નીકળો છે એ પાછો લગાવી દો ત્યાં, મતલબ એલ્ડિહાઇડ પ્રિપરેશન થાય. ગેટરમેન કોચનું કામ શું? CHO દાખલ કરવાનું. શું દાખલ કરવાનું ભૂલકાઓ? CHO. રિમર્ટીમાનમાં CHO એડ થાય છે ને, ઇન્સર્શન થઈ જાય CHO નું. આમાં પણ CHO નું ઇન્સર્શન. પણ ગેટરમેન કોચમાં કાર્બન મોનોક્સાઇડ આર HCl જોઈએ, એનહાઇડ્રસ AlCl3 CuCl જોઈએ, કોઈ બી હોય. ચલો બીજી વસ્તુ, આનું મિકેનિઝમ શું હોય? આમની મિકેનિઝમ કઈ રીતની હોય? ગેટરમેન કોચની મિકેનિઝમ HCl છે, HCl એમાં તમે એનહાઇડ્રસ AlCl3 એડ કરો એટલે પહેલું કામ શું થાય? તો કે AlCl3 નું કામ H+ ને લઈ લેવાનું. રિવર્સિબલ હોય. બટ લેવિસ એસિડ નો રોલ શું હોય? તો કે Cl- લઈ લે, LCl4- મને H+ જનરેટ કરે. હવે જે H+ જનરેટ થયો છે, H+ એનો રોલ શું? તો કે આ જે છે આ, હવે તમને ખ્યાલ છે આ કોર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ હોય. આ કાર્બન મોનોક્સાઇડ નું પહેલા તો સ્ટ્રક્ચર ખબર હોવું જોઈએ. આવી રીતે કોર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ હોય. અને આ જ વસ્તુને તમે આમ પણ લખી શકો છો. ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, કોર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ છે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, ડોનેટ કરે એની ઉપર પોઝિટિવ. કાર્બન એક્સેપ્ટ કરે છે, કાર્બન એક્સેપ્ટ કરે એની ઉપર નેગેટિવ. તો આ જે CO છે આ, એમાં H+ આપો તમે, તો પહેલા તો આ H ને એબ્સેક્ટ કરી અને આવું બની જાય. જોવો જી, નેગેટિવ છે એ પોઝિટિવ પર એટેક કરે. આ પાછું જો યાદ રાખજો. હવે જ્યાં સુધી જો હવે કન્સેપ્ટ સમજો હું બોલું છું, આ હતો કાર્બન મોનોક્સાઇડ, એને આપણે આમ બી લખી શકીએ. ઓક્સિજન ઉપર પોઝિટિવ ત્યાં સુધી સ્ટેબલ હોય કે જ્યાં સુધી કાર્બન ઉપર નેગેટિવ છે. ફરી પાછું ઓક્સિજન ઉપર પોઝિટિવ ત્યાં સુધી સ્ટેબલ હોય કે જ્યાં સુધી કાર્બન ઉપર નેગેટિવ છે, તો જ ઓક્સિજન ઉપર સ્ટેબલ રહી શકે. બાજુમાં નેગેટિવ પોઝિટિવ ને ન્યુટ્રલ કરી દે એટલા માટે. ફરી પાછું શું કીધું મેં? ઓક્સિજન ઉપર પોઝિટિવ ત્યાં સુધી જ સ્ટેબલ હોય જ્યાં સુધી બાજુમાં નેગેટિવ છે. પણ હવે આ ઓક્સિજન ઉપર પોઝિટિવ છે જે જરાય સ્ટેબલ ના હોય, તો આ શું કરે ખબર છે? ઓક્સિજન સીધો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને ખેંચી લે અને આનું કન્વર્ઝન થઈ જાય HCO અને ઓક્સિજન ઉપર ફરી પાછા લોન કરાવી જાય. અને આ કાર્બન ઉપર શું જનરેટ થઈ જાય? પોઝિટિવ ચાર્જ. અને આ બે વસ્તુને આપણે જનરલી CHO અને આવી રીતે પોઝિટિવ ચાર્જ આમ લખીએ છીએ. ટૂંકમાં આને કહેવાય ફોર્માઇલ કેટાયન. શું કહે આને? ફોર્માઇલ કેટાયન બોલે. વેરી 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 આઈએમપી. ગેટરમેન કોચનો ઇન્ટરમીડિયેટ શું હોય? તો ગેટરમેન કોચનો ઇન્ટરમીડિયેટ હોય ફોર્માઇલ કેટાયન. ગેટરમેન કોચનો ઇન્ટરમીડિયેટ શું હોય? ફોર્માઇલ કેટાયન હોય. યાદ રાખો. પહેલી વસ્તુ રિમર્ટીમાન એન્ડ કાર્બાઇલ એમીન. આનો ઇન્ટરમીડિયેટ શું હોય? તો કે આનો ઇન્ટરમીડિયેટ હોય ડાઇક્લોરોકાર્બિન. એઝ એ ઇન્ટરમીડિયેટ હોય આ બેનો. બટ ગેટરમેન કોચ હોય તો ગેટરમેન કોચનો ઇન્ટરમીડિયેટ શું હોય? તો આનો ઇન્ટરમીડિયેટ યાદ રાખજો CHO+, એટલે કે ફોર્માઇલ કેટાયન બોલાય. એને શું બોલાય? ફોર્માઇલ કેટાયન બોલાય આને. રિમર્ટીમાનો કાર્બાઇલ એમીન બે રિએક્શનનો ઇન્ટરમીડિયેટ ડાઇક્લોરોકાર્બિન હોય, બીકોઝ આમાં ક્લોરોફોર્મ કેવો નો યુઝ થાય એટલા માટે. જ્યારે ગેટરમેન કોચનો ઇન્ટરમીડિયેટ એટલે મધ્યવર્તી સંયોજન. ફરી પાછું
મીડિયેટ એટલે કે મધ્યવર્તી સંયોજન. શું હોય ભાઈ? ગેટરમેન કોચની વાત આવે તો ફોર્માઇલ કેટાયન, રિમટીમન કાર્બાઇલેમિનની વાત આવે તો ડાયક્લોરોકાર્બિન. અને હજુ એક વસ્તુ ખાસ, જો કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ હોય, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ, તો કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ નો ઇન્ટરમીડિયેટ શું? તો કે એનો ઇન્ટરમીડિયેટ હોય ફ્રી રેડિકલ. શું હોય? મુક્ત મૂલક. ફ્રી રેડિકલ હોય, મુક્ત મૂલક, ફ્રી રેડિકલ એનો ઇન્ટરમીડિયેટ હોય. આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. આ બધાના ઇન્ટરમીડિયેટ આ રીતના હોય. રિમટીમન કાર્બાઇલેમિનની વાત આવે તો ડાયક્લોરોકાર્બિન, ગેટરમેન કોચની વાત આવે ફોર્માઇલ કેટાયન, અને કોલ્બે ઇલેક્ટ્રોલિસિસની વાત આવે તો ફ્રી રેડિકલ એના ઇન્ટરમીડિયેટ હોય. બરોબર? તો ફોર્માઇલ કેટાયન જનરેટ થઈ ગયો બદલાવ. હવે જો આ જે ફોર્માઇલ કેટાયન જનરેટ થયો છે, આ એનું શું કરવાનું? તો કે બેન્ઝીન હોય ને, બેન્ઝીન, જોજો આ બેન્ઝીન, એ આ ફોર્માઇલ કેટાયન જે છે ને એની ઉપર એટેક કરે, એની પાઈ ડેન્સિટી એની ઉપર એટેક કરે. બરોબર? અને કોઈ બી એક કાર્બનની સાથે CHO જોઈન્ટ થઈ જાય. અને માની લો કે જો ઉપરનો કાર્બન જોડાય તો નીચેના કાર્બન ઉપર પોઝિટિવ આવે, ને નીચેનો કાર્બન માની લો કે જોડાય તો ઉપરના કાર્બન વાળા પોઝિટિવ આવે. અને પછી તમને ખબર છે આની એરોમેટિસિટી ડિસ્ટર્બ થઈ તો છેલ્લે શું કરે? આનો રેઝોનન્સ કરાવતા હોય. ખબર છે આમ રેઝોનન્સ? અરેનિયમ આયન કહીએ આપણે, ARSC માં આપણે શીખશું. ARSC એટલે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનમાં આખા રેઝોનન્સ સાથે શીખશું. આ છેલ્લે રેઝોનન્સમાં શું કર્યા? આનો H+ કાઢી નાખે, આ H+ મુક્ત કરે અને ફરી પાછી એરોમેટિસિટી એન્ટર થઈ જાય. અને આની પ્રોડક્ટ છે એ બેન્ઝાલ્ડીહાઇડ બની જાય. શું બની જાય ભૂલકાઓ? આની પ્રોડક્ટ છે બેન્ઝાલ્ડીહાઇડ બની જાય. તો યાદ રાખજો આની મિકેનિઝમ ખાસ. ગેટરમેન કોચની પેલા AlCl3 નો રોલ શું? બીજું કે CuCl નો રોલ શું? CuCl એઝ એ કો-કેટાલિસ્ટ છે, એનો મેઇન કોઈ રોલ નથી. એમાં મેઇન રોલ જે છે ને એ AlCl3 નો છે. CuCl કો-કેટાલિસ્ટ એટલે કો-કેટાલિસ્ટ કોને કહેવાય? તો કે ફક્ત ને ફક્ત જ્યારે Cu આ જનરલી શું કરતો હોય ખબર છે? ફોરવર્ડ રિએક્શન છે ને, એટલે કે પ્રતિગામી પ્રક્રિયા, પુરોગામી, ફોરવર્ડ રિએક્શન પુરોગામી પ્રક્રિયા, એનો વેગ વધારતો હોય, એનો રેટ ઇન્ક્રીઝ કરે. ફોરવર્ડ રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ કરતો હોય જનરલી. આ ઇન્સોર્ટ અને પાછું ઓછું આવવા દે. શું કરે? પાછું ઓછું આવવા દે. આને આ H+ ને Cl જોતો હોય ને, આ H+ ને Cl, તો એ આ આપી દે, પણ ઓલાનો ન ખેંચવા દે. અને આ Cl છે ને લેવો પાછું મુશ્કેલ હોય, ડિફિકલ્ટ હોય. મતલબ એવો કે આમને છે ને જનરલી બેકવર્ડ એટલે કે પ્રતિગામી ઓછી આવે દે. પુરોગામી એટલે પુરોગામી મતલબ ફોરવર્ડ વધારે થાય, ફોરવર્ડ રિએક્શન વધારે થાય તો H+ જાજો રહે, H+ ઇન્ક્રીઝ થાય, ને H+ ઇન્ક્રીઝ થાય તો આ જે કાર્બન મોનોક્સાઇડ છે એનો કાર્બન નેગેટિવ ચાર્જ છે આની સાથે જોડાઈ જાય અને આ રીતનો ફોર્માઇલ કેટાઇન બનાવે. શું બનાવે ભૂલકાઓ? ફોર્માઇલ કેટાઇન બનાવે. આ બે એક જ વસ્તુ કહેવાય. આ બે વસ્તુ સેમ જ કહેવાય. આ ફોર્માઇલ કેટાઇન બનાવે. અને ફોર્માઇલ કેટાઇનનું પછી શું કામ? તો કે ફોર્માઇલ કેટાઇન છે એ બેન્ઝીન સાથે જોઈન્ટ થઈને પછી બેન્ઝાલ્ડીહાઇડ બનાવે. તો આ થઈ ગઈ ગેટરમેન કોચ. મતલબ તમે લાસ્ટમાં ભૂલકાઓ લાસ્ટમાં એક પેજ આવું બનાવી નાખજો. હું તમને હમણાં કહું છું. ફરી પાછું એક કામ કરો, આળસ જરાય ન કરતા, ચીકણાઈ જરાય ન કરતા, ઇનસોર્ટ કરીને અથવા તો સ્માર્ટ વર્ક કરીને, સ્માર્ટ વર્ક એક જ પેજની અંદર આ બધું આવી જવું જોઈએ. પહેલું રિએક્શન આ રિમટીમનથી સ્ટાર્ટ કર્યું હતું, બીજું રિએક્શન કાર્બાઇલેમિન, ત્રીજું કોલ્બે સ્મિટ, ચોથું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ, પછી પાંચમું કયું જોયું હમણાં? લાસ્ટમાં જ હમણાં જોયું તો આપણે ગેટરમેન કોચ. ગેટરમેન કોચ તો શું હતું ગેટરમેન કોચમાં? તો યાદ રાખજો, ગેટરમેન કોચની અંદર સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન અથવા તો કોઈ બી એરોમેટિક રિંગ, CO એટલે કાર્બન મોનોક્સાઇડ, HCl હારે એનહાઇડ્રસ એટલે કે નિર્જળ AlCl3, કો કેટાલિસ્ટ CuCl ક્યુપરસ ક્લોરાઇડ,
તમારે એટલું જ યાદ રાખવાનું, આનો એચ નીકળી જાય ત્યાં CO લાગી જાય અને એચ એની સાથે જોડાઈ જાય તો શું બની જાય? CHO એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ. ફોર્માઇલેશન, આનો ઇન્ટરમીડિયેટ પૂછે તો શું એનો ઇન્ટરમીડિયેટ? તો કે ફોર્માઇલ કેટાઇન એનો ઇન્ટરમીડિયેટ. ચલો ગેટરમેન કોચ પછી કયું જોયું તો આની પહેલાનું? રોઝનમર્ડ રિએક્શન. શું હોય ભૂલકાઓ રોઝનમર્ડમાં? તો કે એસિડ હેલાઇડ હોય. શું હોય? એસિડ હેલાઇડ. COCl, માની લો કે આવું છે આપણી પાસે COCl. આમાં શું જોઈએ? તો કે H2 પેલેડિયમ બેરિયમ સલ્ફેટ એઝ એ કેટાલિસ્ટ. આનો H, આનો Cl, HCl રિમૂવ કરવાનો અને આનો H લગાવી દો અહીંયા, મતલબ CHO આલ્ડીહાઇડ. શું બની જાય ભૂલકાઓ? એસિડ હેલાઇડમાંથી એલ્ડીહાઇડ બની જાય. સ્માર્ટ વર્ક તમને એટલું બધું કામમાં આવશે. આ સ્માર્ટ વર્ક વગરના કામ. રિમટીમર, આનો ઇન્ટરમીડિયેટ પૂછે તો સીધો ખબર હોવી જોઈએ, ડાયક્લોરોકાર્બિન. શું હોય ભૂલકાવાનો? ડાયક્લોરોકાર્બિન. હોફમાન કાર્બેલેમિન, ડાયક્લોરોકાર્બિન એનો ઇન્ટરમીડિયેટ. રોઝનમેડના ઇન્ટરમીડિયેટની તો વાત નથી, ગેટરમેન કોચની વાત કરે તો ગેટરમેન કોચમાં શું ઇન્ટરમીડિયેટ? CHO પ્લસ ફોર્માઇલ કેટાયન. કોલ્બી ઇલેક્ટ્રોલિસિસની વાત કરીએ તો ફ્રી રેડિકલ. આ બધા શું લખ્યા છે? મેં ઇન્ટરમીડિયેટની વાત કરી છે. સો આટલી વસ્તુ તો યાદ રાખજો. આ સ્માર્ટ વર્ક બહુ બધી વાર તમને ઓર્ગેનિક શીખવા માટેનો સૌથી મેઇન ફંડા જે છે, ઓર્ગેનિક તમને આવડવા માટેનો મેઇન પોઈન્ટ આ હોય, સ્માર્ટ વર્ક. જેટલું જેને સ્માર્ટ વર્ક આવડે ને એટલું બેનિફિટ થાય. તમે વિચાર કરો, એક પેજની અંદર તમે બધી નેમ રિએક્શન શીખી ગયા એના જેવું થાય. એક જ પેજની અંદર બધી નેમ રિએક્શન આવડી જાય તમને. સો ફ્રેન્ડ્સ, 3 થી 4 વખત રિવિઝન કરી લેજો. જેટલું એટલી આમ પરફેક્ટ. ગમે ત્યારે ગેટરમેન કોચની વાત આવે તમને આમ યાદ ના કરવું પડવું જોઈએ કે એમાં CO હોય ને HCl હોય ને એમાં કયો ઇન્ટરમીડિયેટ જનરેટ થાય ને બધું વસ્તુ A to Z તમને ઇન્સ્ટન્ટ આવડવી જોઈએ. ગેટરમેન કોચની વાત છે તો સીધું ખબર હોવી જોઈએ ફોર્માઇલ કેટાઇનનું ઇન્ટરમીડિયેટ હોય, એમાં કાર્બન મોનોક્સાઇડ HCl એનહાઇડ્રેટ LCl3 અને CuCl યુઝ થાય. કોલ્બી ઇલેક્ટ્રોલિસિસની વાત હોય સીધું ખબર હોય છે કે ફ્રી રેડિકલ જનરેટ થાય. ડબલ -2 એટલે જેટલા કાર્બન વાળો એસિડ હોય એને ડબલ કરવાના અને એમાં -2 કરવાના. એલી જો એક જ ની અંદર 2 COOH નો આપેલા હોય તો એટલું મસ્ત રિવિઝન કરો કે તમને નેમ રિએક્શન એટલી પરફેક્ટ આવડે. ગમે તે ક્વેશ્ચન પૂછાય નેમ રિએક્શનમાંથી ઇન્સ્ટન્ટ એનો આન્સર. 12 ક્વેશ્ચન હોય. કેટલા ક્વેશ્ચન હોય નીટમાં? 12 ક્વેશ્ચન હોય. બધી વસ્તુ યાદ રાખજો. જો આ જ વસ્તુ JEEમાં પૂછાય તો JEEમાં પણ યાદ રાખજો, મિનિમમ 5 to 6 ક્વેશ્ચન આ નેમ રિએક્શન ના હોય. સો ફ્રેન્ડ્સ, આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. પણ નેક્સ્ટ લેક્ચર પાછો જોવો ત્યારે બધું જ આ રિવિઝન, સ્માર્ટ વર્ક સાથે રિવિઝન. ખાલી રિવિઝન સ્માર્ટ વર્ક જ નહીં કરવાનું, બધું જ રિવિઝન કરવાનું A to Z. એટલી વખત રિવિઝન કરવાનું કે પછી છેલ્લે ઓર્ગેનિક છે ને 2 કલાકમાં તો ઓર્ગેનિક આખું રિવિઝન થઈ જવું જોઈએ. 2 થી 3 કલાકમાં તો પૂરેપૂરું ઓર્ગેનિક રિવિઝન થઈ જવું જોઈએ. એટલું મસ્ત રિવિઝન કરવાનું. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નેમ રિએક્શનમાં. આવજો, મળીએ.